नमस्कार, आप देख रहे हो आरजे भारत न्यूज 7 सदैव सत्य के साथ और मैं हूं आपके साथ अंजना। आइए शुरुआत करते हैं आज की मुख्य खबर से। दाहोद जिले के सींगवड तहसील में बालाकोटा जिला पंचायत सीट और लिमखेड़ा तालुका में बांडीबार जिला पंचायत सीट पर आम आदमी पार्टी को 131 विधानसभा क्षेत्रों में अपने गुजरात जोड़ो जनसभा और भागीदारी अभियान को जोरदार समर्थन मिल रहा है। जानकारी के अनुसार दाहोद जिले के लिमखेड़ा तहसील में बालाकोटा जिला पंचायत और वांडीबार जिला पंचायत सीटों पर आम आदमी पार्टी के गुजरात जोड़ो जनसभा और भागीदारी अभियान को 131 विधानसभा क्षेत्रों में लोगों का जोरदार समर्थन मिल रहा है। सभा को गुजरात संगठन मंत्री नरेश भाई बारिया ने संबोधित किया। उन्होंने कहा कि आम आदमी पार्टी को किस प्रकार से मजबूत किया जा सकता है, इस बात पर प्रकाश डाला। साथ साथ उन्होंने भारतीय जनता पार्टी एवं कांग्रेस पार्टी को आड़े हाथ लिया। आरजे भारत न्यूज 7 के लिए सींगवड से पंकज निनामा की ये खास रिपोर्ट। तो जे तमारा समाजना हजी लीडरो भाजपમાં છે એમને કહી દો કે 27% અનામત ભાજપ આપવાનો નથી। ખ્યાલ છે? અત્યારે હાલવા ગયા એમને ધમકાવે છે બધા નોકરીવાળા કોઈ ગયા બિચારા મન ફોન આવ્યો તો કે અમને તો ધમકાયા છે, અમારી નોકરીમાં ખતરો છે। तो ओबीसी समाज होय, एसटी समाज होय, एससी समाज होय, साहेब हूँ तमारी પડખે છું। જ્યાં પણ તમને અન્યાય થાય ત્યાં તમારી સાથે હું લડવા માટે આવવા માટે તૈયાર છું। એટલે આજથી જ તમે કામે લાગી જજો। આપણા છાપરોડ વાળા હોય, લુખાવાડા વાળા હોય એ લોકો તો ઓબીસી સમાજ વાળાએ પાછી પાની આલી નથી, પણ હજી ઘણો બધો ઓબીસી સમાજ છે એમાં થોડુંક આ ભાજપ વાળા એક નાનકડું રમકડું ગાલી આલ્યું છે એના કારણે હજી ભાજપમાં વોટ આપે ને। એ શું છે ખબર છે તમને? આપણા કબીર સાહેબ કમળમાંથી પ્રગટેલા છે, આ વાત એમને ગાલી આલી છે। ગાલી આલી કે નથી ગાલી આલી? અને દરેક નાના મહારાજ અત્યારે એમને સાલ ઉડાડते સાહેબ બધા ભાજપમાં વોટ આલते। પછી બિચારાને કોઈ કામ આલતું एक साल उडाड़ते आखा 5 वर्ष सुधी गीहे छे अने एमां जसवंत बाबरनो बापो पाछो महंत बनी गयेलो, खबर छे ने? 108 महंत बनी गयेलो। मने वांधो नथी, हूँ कबीर साहेबनो पण भक्त छुं, घणा बधा प्रोग्रामोमां आवुं छुं, पण कमळ ए वस्तु अलग छे अने राजकारणमां कामगीरी अलग छे। आपणा नियमो देखो तमे। भाजपवाळाए रस्ता वेची काढ्या साहेब। શું વેચી કાઢ્યો? રસ્તા। અહીંથી ગોધરા જવાનું થાય તો આપણે બધા ટેક્સ આપીએ કે નથી આપતા? બસનો પણ ટેક્સ લે। આ ભાજપવાળાએ આ કર્યું છે, છતાંય પાછા પડેલા છે। ગુજરાતમાં ગુજરાત જોડો જનસભા આમ આદમી પાર્ટી વતી ચાલી રહી છે ત્યારે અમારા દાહોદ જિલ્લાના લીમખેડા વિધાનસભામાં બાંડીબાર જિલ્લા પંચાયત તેમજ વાલાકોટા જિલ્લા પંચાયતની આજે ગુજરાત જોડો જનસભા યોજાઈ રહી છે ત્યારે અમારા આસપાસના તમામ ગામોના આગેવાનો, કાર્યકરો, બહેનો બધા જ અહીંયા પધાર્યા હતા। ત્યારે આજે અમને ખુશીનો માહોલ એ છે કે અમારી સાથે એક જે છે પીએ સાહેબમાંથી રિટાયર પરવત સાહેબ તેઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને તેમને અમે દાહોદ જિલ્લાના ઓબીસી સમાજના પ્રમુખ તરીકે જાહેર કર્યા છે। સાથે સાથે ચિલાકોટાના કિંજલબેન છે તેઓ પણ અમારા લીમખેડાના મહામંત્રી તરીકે એમને જાહેર કર્યા છે અને આજે ખૂબ સારો માહોલ દેખાઈ રહ્યો છે। તમામ લોકો અત્યારે ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે તત્પર બન્યા છે અને આજે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવી રહી છે એ તો લોકો જીતાડવાના છે, સાથે સાથે 2027માં ભાજપને હાંકી કાઢવાના છે અને ગુજરાતમાં પરિવર્તન કરવાના છે। खबरों में अब तक के लिए फिलहाल इतना ही। फिर होगी आपसे मुलाकात ऐसी ही कुछ खास खबरों के साथ। तब तक के लिए आप देखते रहिए आरजे भारत न्यूज 7। अगर आपने हमारे YouTube चैनल को सब्सक्राइब नहीं किया है तो आज ही सब्सक्राइब करें और बेल आइकन को दबाना ना भूलें। साथ ही हमारे Facebook पेज और Instagram को भी फॉलो करें ताकि ऐसी ही खबरें सबसे पहले आप तक पहुंचे। धन्यवाद।